કોન્ટ્રાક્ટ પર કામ કરતા ફાયર કર્મીઓએ વિરોધ નોંધાવ્યો છે। 100 કરતાં પણ વધુ ફાયર કર્મીઓ નવલખી મેદાન ખાતે એકત્રિત થયા હતા। પડતર માંગણીઓને લઈને તેઓ દ્વારા કામગીરીથી અળગા રહી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। તેમના આક્ષેપ છે કે પગાર સમયસર આપવામાં નથી આવતો અને સેફટીના સાધનો પણ ન આપવામાં આવતા હોય તેવા આક્ષેપ સાથે આ ફાયર કર્મીઓ નવલખી મેદાન ખાતે એકત્રિત થયા હતા। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા 100થી પણ વધુ જે કર્મચારીઓ છે ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતા તેઓ એકત્રિત થયા હતા। તેઓની અલગ અલગ માંગો છે। પગાર સમયસર આપવામાં નથી આવતો, સેફટીના સાધનો આપવામાં નથી આવતા ને એ સિવાય પણ ઘણી બધી માંગો અને આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને આ સાથે જ તેઓએ નવલખી મેદાન ખાતે ભેગા થઈ વિરોધ વ્યક્ત કર્યો છે। મેં 6 વર્ષથી ફરજ બજાવું જીઆઈડીસી ફાયર સ્ટેશનથી નોકરી કરું છું। અલ્ટ્રામોટરના કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું। મારા 10 થી 15 તારીખ સુધી પગાર થતો નથી અમારો, બરાબર છે। આજે 20 તારીખ થઈ ગઈ છે, અમારે પગાર થતો નથી, થયો નહીં હજુ સુધી, બરાબર છે। એક મહિનાનો પગાર બાકી છે, ફેબ્રુઆરીનો પગાર બાકી છે, પણ હજુ સુધી પગાર થયો નથી। તો હવે શું કરશો તમે? અમે એવું વિચારી રહ્યા છે કે આને માટે આગળ સાહેબોને મળીને જે છે અમારા ચીફ ઓફિસરને વગેરે મળીને અમે આની માટે વાતચીત કરીએ। હડતાલ કરશો જો પગાર નહીં આલો તો? જો આગળ પછી એનું વિચારણ કરીશું કે અમારે 1.5 મહિનો થઈ ગયો છે, ગયા મહિનાનો પગાર હજુ સુધી નાખ્યો નથી। બધા ડ્રાઈવરો કર્મચારી બધા સારી રીતે ફરજ નિભાવે છે। આગ અકસ્માત છે, રેસ્ક્યુ છે, પૂર વખત બી સારી કામગીરી બધાએ કરી છે, કોરોના વખત બી કામગીરી કરેલી છે ડ્રાઈવર કંડક્ટરોએ। તો હાલના તારીખમાં હજુ સુધી અમારો પગાર નથી થયો, અમારે ઘર કેવી રીતે ચલાવવાનું? કોન્ટ્રાક્ટ છે અલ્ટ્રા મોડર્ન એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે। હવે એમને ફોન કરીએ છીએ અમારા સુપરવાઇઝરને, તો એ એવું કહે છે કે 2 દિવસ પછી પગાર થઈ જશે। વારંવાર અમે બધા કર્મચારી ફોન કરી રહ્યા છે તો 2 દિવસ એવું કહી રહ્યા છે, પણ હજુ સુધી પગાર નથી થયો। આની વાત અમે અમારા સાહેબને બી વાત કરેલી, જે હમણાં હાલમાં સીએફઓ છે હરેન્દ્ર ચૌહાણ સાહેબ, એમને બી વાત કરેલી છે। એમને બી કીધું કે 2-3 દિવસમાં પગાર થઈ જશે।